જનતા બેફામ આ સરકારે બનાવેલા નિયમ પ્રમાણે ટોલટેક્સ ભરી રહી, પરંતુ આપણે જોઈએ આ જે લાઈન દેખાય છે, આ લાઈન તમે જોઈ શકો છો, આ લાઈન કેટલે સુધીની છે તે જુઓ. એની આગળ આ ટ્રાફિક શાના કારણે થયો છે, ટ્રાફિક પણ આજે બતાવો છે કે આ જે ટ્રાફિક છે શાના કારણે થઈ રહ્યું છે તે આપણે જોઈએ કે અહીંયા જે ખાડા ટેકરા છે, આ તમે જુઓ, આ મેન હાઈવેની પરિસ્થિતિ આ છે. અત્યારે આ મેન હાઈવેની પરિસ્થિતિ છે. આખા રોડ ઉપર અહીંયાથી ત્યાં સુધી છેક સુધીની આની આ હાલત છે. આપણે આગળ પણ જોઈએ. આ કેટલે સુધીનો ટ્રાફિક છે? ને આ બાજુ 10 કિલોમીટર લાંબો ટ્રાફિક. કેટલા કલાકથી તમે લાઈનમાં ઉભા છો? 3 કલાક થયા. આ જનતા ટોલટેક્સ ભરે આ સરકારે બનાવેલા રોડના, અને એની આ હાલત છે. આપણા વિડીયોના અંતે આ પ્રોજેક્ટ ડેવલપર જે છે, 10 કલાક લાગે આણંદથી 10 કલાક થાય તમે, બરાબર. અને આ ટોલટેક્સ તમે ભરીને આવ્યો ત્યાં કેટલા રૂપિયા ટોલટેક્સ વસૂલ? 35 રૂપિયા અહીંયાનો કપાઈ છે, અને કરજણનો પાછો અલગ. આટલા ટ્રાફિક બેઠા પછી પણ આપણે વિડીયોના અંતે જે હાઈવેના ઓથોરિટી છે એને પણ આપણે ફોન કરીશું. એને પણ આપણે કહીએ છીએ કે આ જો હાઈવેની મરામત 2 દિવસની અંદર કમ્પ્લીટ ના થઈ તો આ હાઈવે ચક્કાજામ કરવાની જવાબદારી અમે પોતે લઈએ છીએ અને હાઈવે ચક્કાજામ કરીશું. આગળ આપણે બતાવીએ આ ટ્રાફિક શાના કારણે થઈ રહ્યો છે, આપણે બતાવીએ. એની અંદર જઈ અને અમે આ વ્યક્તિ વિરુદ્ધની અંદર, આ સાહેબના વિરુદ્ધમાં અમે એફઆઈઆર કરાવવાની તજવીજ કરીશું, અને પોલીસ સ્ટેશનની અંદર આના વિરુદ્ધની અંદર લીગલી કાર્યવાહી કરવા માટે અમે આગળ વધીશું. ભરૂચ આમ આદમી પાર્ટી તરફથી હું આ વિડીયો આજે પોસ્ટ કરી રહ્યો છું, અને જાહેર જનતાને પણ અપીલ કરી રહ્યો છે જાગૃતતા લાવો. જાગૃત થવું બહુ જરૂરી છે. મન ફાવે તેમ એ લોકો ટોલટેક્સ ભરી રહ્યા છે, ઉઘરાવી રહ્યા છે, તો ટોલટેક્સના બદલાની અંદર આપણને આવા રોડ રસ્તા કેમ? ત્યારે આપણે ટૂંક જ સમયની અંદર 2 દિવસની અંદર જો આ વ્યક્તિએ ફોન ના ઉપાડ્યો કે આપણને બરાબર ન થઈ તો આપણે આના વિરુદ્ધની અંદર કાયદેસર પગલાં ભરાવી.